હેલો ગાઈસ, આજે આપણે રસમ રાઈસ બનાવીશું. રસમ રાઈસ બનાવવા માટે આપણે એક બાઉલમાં 1 વાટકી ચોખા, 1 વાટકી તુવર દાળ લઈશું. એને વ્યવસ્થિત ગરમ પાણીમાં ધોઈ નાખીશું. ધોયા પછી પાણી કાઢીને નવું પાણી એડ કરી 15થી 20 મિનિટ સુધી પલળવા દઈશું. ત્યાં સુધી આપણે 5થી 10 ગ્રામ જેટલી આંબલીને પાણીમાં પલાળી દઈશું. ત્યાર પછી આપણે એક ડુંગળી અને ટમેટાને સમારી લઈશું. ડુંગળી અને ટમેટું સમારી લઈએ પછી આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે એક કુકર લઈશું. કુકરમાં 2 પાવડી તેલ લઈશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરી દઈશું. રાઈ ઉમેર્યા પછી તતડી જાય વ્યવસ્થિત એટલે જીરું, હિંગ, તમાલપત્ર, લાલ મરચું અને ડુંગળીને એડ કરી દઈશું. ડુંગળી સતળાઈ જાય એટલે આપણે ટમેટાને એડ કરી દઈશું. ટમેટું એડ કર્યા પછી આપણે અંદર બધા મસાલા નાખી દઈશું. હળદર, મરચું, ધાણા જીરું અને આપણે રસમ રાઈસ 2 થી 3 ચમચી એડ કરીશું. બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે જે 15થી 20 મિનિટથી પલાળી રાખ્યું હતું તુવેર દાળ અને ચોખા એ એડ કરી દઈશું. જેટલા દાળ અને ચોખા લીધા છે એનાથી ડબલ પાણી લેવાનું. પાણી એડ કર્યા પછી ટેસ્ટ અનુસાર નમક લેવાનું. 3 સીટી વગાડવાની. 3 સીટી વાગી જાય એટલે કુકર ઉતારી લેવાનું. પ્રેશર રિલીઝ કરી દેવાનું. પ્રેશર રિલીઝ થઈ જાય એટલે આપણે જે પહેલાં પલાળેલી આંબલી હતી એને વ્યવસ્થિત મસળીને એનું પાણી એડ કરી દેવાનું અને વ્યવસ્થિત બધું મિક્સ કરી દેવાનું. તૈયાર છે આપણું 1 પોટ રસમ રાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ.